શ્રી હનુમાન પુરાણ પુષ્પ 80। શિવજી તો રાવણના ઈષ્ટદેવ છે। જે ઈષ્ટદેવની પૂજા રાવણે 10 શીશ કમળ ચડાવીને કરી હોય એની સ્થાપના કરાવવાના પુનિત કાર્યમાં આડી જીભ રાવણ વાપરે ખરો? રામજીએ આ અંગે વિભીષણ સાથે ખૂબ જ ચર્ચા કરી। એમની સંમતિ લઈ એક વાનરદૂતને આમંત્રણ આપવા મોકલ્યો। રાવણે પ્રતિષ્ઠાના આચાર્ય પદે બિરાજવાનું આમંત્રણ આદરપૂર્વક સ્વીકારી લીધું। શાસ્ત્રોક્ત વિધિથી પોથી પૂજન વિધિનું સાહિત્ય અને સીતાજીને સાથે લઈ પ્રતિષ્ઠા કરાવવા રાવણ હાજર થઈ ગયો। આચાર્યને આસને બિરાજતા જ રાવણે આજ્ઞા કરી, સૌ પ્રથમ તો કાશીથી શિવલિંગ તાત્કાલિક મંગાવી લો। રામજીની આજ્ઞા થતાં હનુમાનજી તો તરત જ ઉપડ્યા। શિવલિંગ લેવા માટે હૈયામાં હર્ષ તો સમાતો નહોતો। સેતુબંધ નિમિત્તે શિવજીની સ્થાપના કરવાનું, શિવલિંગ લાવવાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું। પ્રભુની મારા પર કેટલી બધી કૃપા છે અને મારા સિવાય આટલી ઝડપથી કાશીથી શિવલિંગ પણ કોણ લાવી આપે? આવા વિચારોની ધૂનમાં હનુમાનજી ક્યાંય દૂર નીકળી ગયા। ખૂબ લાંબો પંથ કાપ્યા પછી ખબર પડી કે કાશી તો ક્યારનું જતું રહ્યું, એટલે ઝડપી વેગે કાશી તરફ પાછા ફર્યા। આ બાજુ સાગર તટે તો શિવજીની સ્થાપનાની બધી તૈયારી થઈ ચૂકી હતી। આચાર્ય તરીકે રાવણ બોલી રહ્યા હતા, શિવલિંગ જલ્દી લાવો, પ્રતિષ્ઠાનું મુહૂર્ત વીતી જાય છે। આ પડે આ ચોઘડીએ શિવજીની સ્થાપના કરશો તો આ સેતુ યાદવચંદ્ર દિવાકરવ રહેશે। મનમાં મૂંઝવણ અને ક્ષોભની મિશ્રિત લાગણી અનુભવતા રામજી બોલ્યા, આચાર્ય શ્રી, શિવલિંગ લેવા કાશી ગયેલા હનુમાનજી હજી સુધી પાછા નથી ફર્યા। હું પણ એમની જ રાહ જોઈ રહ્યો છું। બોલો હવે શું કરીશું? મુહૂર્ત તો અત્યારે જ સાચવાવું જોઈએ। આચાર્ય રાવણ બોલ્યા, શુભ કામમાં પળનો પણ વિલંબ ન ચાલે। શિવજીની સ્થાપના અત્યારે જ કરવી જોઈએ। સીતાજી સમુદ્રની રેતીનું શિવલિંગ પોતાને હાથે બનાવીને મૂકે તો પણ શિવજીની સ્થાપના થઈ ગઈ એમ સમજજો। આચાર્યની આજ્ઞાનું પાલન રામજીએ તરત જ કર્યું। સીતાજીએ રેતીનું શિવલિંગ એ જ વેળાએ બનાવી દીધું। રઘુનાથજીએ વિધિપૂર્વક એ શિવલિંગની સ્થાપના કરી। મુહૂર્ત સચવાઈ ગયું। સ્થાપના થયે એકાદ પળ પણ નહીં વીતી હોય ત્યાં તો કાશીથી શિવલિંગ લઈને અંજનીપુત્ર આવી પહોંચ્યા। અહીં તો શિવલિંગની સ્થાપના થઈ ચૂકી હતી। હનુમાનજીને હૈયે જબરો રંજ થયો, મોઢું પડી ગયું। રામજી પાસે જઈ ખિન્ન સ્વરે બજરંગબલી બોલ્યા, સ્વામી, મેં મારું સમસ્ત જીવન આપની સેવામાં સમર્પી દીધું છે। આપની સેવા કરવાનું સદભાગ્ય સાંપડે છે ત્યારે મને જીવન સાર્થક થયું લાગે છે, પણ આપ જ્યારે મારી સેવાનો અસ્વીકાર કરો છો ત્યારે મારે અંતરે અસહ્ય આઘાત લાગે છે। મારી સેવાની આપને આવશ્યકતા જ ન હોય તો મારું જીવન પણ વ્યર્થ છે। હવે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ। રઘુનાથજી બોલ્યા, હનુમાન, સેવકનું કર્તવ્ય સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનું છે। એનો ઉપયોગ કરવો કે ન કરવો એનો નિર્ણય સ્વામીએ કરવાનો રહે છે। પણ પ્રભુ યશની આશા તો સૌ રાખે જ ને। જીવનની પહેલી વાર જ રામજી સમક્ષ દલીલ કરતા હનુમાનજી બોલ્યા, હનુમાન, કાર્ય કર્યા પછી યશની અપેક્ષા રાખવી એ પણ દેહાભિમાનનું સૂક્ષ્મ રૂપ જ છે ને। છતાં તમે આણેલા શિવલિંગની આ જ જગ્યાએ સ્થાપના કરવાની હોય તો મારી ના નથી। તમે તો મહાવીર છો, શક્તિશાળી છો, સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો। તમારે હાથે જ આ શિવલિંગ ખસેડીને કાશીથી આણેલા શિવલિંગની સ્થાપના કરી દો। રેતીનું બનાવેલું શિવલિંગ જોઈ હનુમાનજીને મનમાં થયું કે આ તો ખૂબ જ સહેલાઈથી પતી જશે। પ્રભુની લીલા તો જુઓ, ખુદ રુદ્રાવતારને શિવલિંગમાં ભેદ બુદ્ધિ થઈ રહી છે। અહમનું આવરણ કેવું ઘટ્ટ થઈ ગયું છે, ભલભલાને ભૂલાવામાં નાખી દે છે। હનુમાનજીએ હાથેથી રેતીના શિવલિંગને ખસેડવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ જાણે વજ્રલેપ માફક બાણ સાથે ચોંટી ગયું હોય એમ એક તસું પણ એ ખસ્યું નહીં। વાનરની શક્તિ હોય છે એના પૂંછડામાં। હનુમાનજીને પોતાના પૂંછડાનું ખૂબ જ ગૌરવ હતું। આ પૂંછડાએ જ લંકાના સુરવીર રાક્ષસોને રણમાં રોડ્યા હતા। આ પૂંછડાએ જ સમસ્ત લંકાને અગ્નિજ્વાળામાં હોમી ભસ્મીભૂત બનાવી દીધી હતી। હનુમાનજીએ તો પોતાના એ જ ગૌરવવંતા પૂંછડાથી રેતીના શિવલિંગને ભરડો લીધો, પછી પોતાની સર્વશક્તિ એકત્રિત કરી પોતાની જ મૂર્તિને 11મા રુદ્ર ખેંચવા લાગ્યા। પણ આ શું? આજે એ પૂંછડાની શક્તિ ક્યાં ચાલી ગઈ છે? પહાડોના પહાડ હઠાવનાર હનુમાનજીની શક્તિ આજે ઓસરી કેમ ગઈ છે? શિવલિંગ તો હજી ત્યાંનું ત્યાં જ ચોંટી રહ્યું છે। હનુમાનજીની હામ ભાંગી પડી। આવી હતાશા, આવી નિષ્ફળતા અત્યાર સુધી એમને ક્યારેય અનુભવી નહોતી। આવી વ્યથા તો કાશીએથી શિવલિંગ લઈ આવ્યા
અને અહીં શિવલિંગની સ્થાપના પણ થઈ ગઈ. એ દ્રશ્ય જોયું ત્યારે પણ એમને નહોતી થઈ. પોતાના સનિષ્ઠ સેવકનું વ્યગ્ર વદન રાઘવ જોઈ ન શક્યા. એ બજરંગબલીની પાસે ગયા. પ્રેમપૂર્વક એમની પીઠ ઉપર હાથ ફેરવતા સ્નેહભર્યા સ્વરે બોલ્યા, હનુમાન, ત્રણેય કાળની વાત દીવા જેવી સ્પષ્ટ હું જોઈ શકું છું. આ જીવ કર્મોને આધીન થઈ જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામે છે. કર્મને આધીન થઈ એ એકલો જ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. સંસારિક માન પ્રતિષ્ઠા મોભો સત્તા એ બધા તો નાશવંત છે. જીવને મોહમાયામાં લપેટનારા છે. બીજા જીવો મોહમાયામાં ફસાઈ 84ના ચક્કરે ચડે એમાં હું આડે આવતો નથી. પણ મારા સેવકો કે ભક્તો એ દિશામાં પગલું ભરવાનો પણ વિચાર કરે ત્યારે મારી ચિંતાનો પાર રહેતો નથી. હનુમાનજી બંને હાથ જોડી રામજીના વચનામૃતનું પાન કરી રહ્યા હતા. સ્વામીની પોતા પ્રત્યે કેટલી બધી મમતા છે એ જોઈ એ તો કૃતકૃત્ય થઈ રહ્યા હતા. રામજી બોલ્યા, હનુમાન, અપયશ, માન, અપમાન એ બધું સાંસારિક મોહમાયામાં ફસાયેલા સંસારીઓને વિચારવા દો. તમે તો મારા સન્નિષ્ઠ સેવક છો, બાલ બ્રહ્મચારી છો, સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વયં પ્રકાશ આત્મામાં જ રમણ કરો. મોહ માયા તેમજ દ્વંદ્વરહિત આત્માના સત્ય સ્વરૂપનું જ સદૈવ ચિંતન કરતા રહો. રામજીની આ વાણી સાંભળી હનુમાનજીના અંતરમાંથી અહમ ઓસરી ગયું. પ્રભુ પાસેથી સેવક ધર્મનું રહસ્ય જાણ્યા પછી એમનું અંતર પુલકિત થઈ ઉઠ્યું. રામજીના ચરણોમાં પડી જઈ હનુમાનજી બોલી ઉઠ્યા, પ્રભુ, આપની કઠોર કૃપા કડવા ઔષધ જેવી છે. બાળક નિરોગી રહે એ માટે માતા તે મમતાથી બાળકને કડવા ઔષધ પીવડાવે છે. એ જ વાત્સલ્યથી આપ આપણા સેવકોની સંભાળ રાખો છો. મારા અંતરનો સંતાપ શમી ગયો છે. હવેથી આપ જેમ આજ્ઞા આપશો તેમ કરીશ. પણ કાશીએથી આણેલા આ શિવલિંગનું હવે શું કરવું તે જણાવો. આપ આજ્ઞા આપતા હો તો જ્યાંથી લાવ્યો હતો ત્યાં પાછું મૂકી આવો. સ્નેહભર્યા સ્વરે રામજીએ કહ્યું, હનુમાન, તમે કાશીએથી લઈ આવેલા શિવલિંગ પ્રત્યે પણ અમને એટલો જ આદર છે. એક જ શિવની શક્તિ બંને શિવલિંગમાં ભરેલી છે. અમે સ્થાપેલા રામેશ્વર લિંગની સમીપ જ તમે તમારે હાથે જ આની સ્થાપના કરી દો. આ શિવલિંગ સંસારમાં હનુમંતેશ્વરના નામે વિખ્યાત થશે. રામેશ્વર ધામમાં આવેલા યાત્રાળુઓ જ્યાં સુધી તમે સ્થાપેલા હનુમંતેશ્વરના દર્શન કરશે નહીં ત્યાં સુધી એને યાત્રાનું પૂરું ફળ પણ મળશે નહીં. ભગવાનની વાત સાંભળી હનુમાનજી તો ભાવવિભોર બની ગયા. ભક્ત માટે, સેવક માટે હરિના હૈયામાં હેતનો કેવો સાગર ઉછળી રહ્યો છે એની અનુભૂતિ અંજની પુત્રને થતાં જ એ તો પ્રભુના ચરણોમાં પકડી લઈ હર્ષાશ્રુથી ભીંજાવવા લાગ્યા. રામેશ્વર અને હનુમંતેશ્વરની સ્થાપના વિધિપૂર્વક થઈ જતા રામસેનાએ સેતુ દ્વારા લંકા તરફ પ્રયાણ કર્યું.